નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સभी વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર એસ બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 2. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો એસ વિભાગના તત્વોની જે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે, બરાબર, એમાં એસ વિભાગમાં સમૂહ નંબર 1ના તત્વોની જે પણ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ કઈ રીતે આવર્તિતતા દર્શાવે છે સમૂહમાં, એના ઉપર આપણે ફોકસ કર્યું હતું. હવે આપણે જે જોવાના છીએ, બરાબર છે, એના કેમિકલ ગુણધર્મો છે, એટલે રાસાયણિક ગુણધર્મો. બરાબર, તો રાસાયણિક ગુણધર્મો જે છે એના, તો એની અંદર આપણે ઓક્સાઇડ જોતા હતા. પહેલા નંબરનું યાદ હોય તો મેં ઓક્સાઇડ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. તો ઓક્સાઇડ સંયોજનો, બરાબર, તો ઓક્સાઇડ સંયોજનો જે છે સમૂહ એકના તત્વો છે એ કઈ રીતે બનાવતા હશે, કોણ કેવું ઓક્સાઇડ બનાવે છે, એની પ્રકૃતિ કેવી હશે, બરાબર છે, એ બધું નોર્મલી મેં તમને એક્સપ્લેન કરેલું છે. હવે આપણે અત્યારે જે જોવાના છીએ, બરાબર છે, એમાં ઓક્સાઇડ જોવાના છીએ. લાઈક સાંભળજો, મેં એક કોમન તમને કીધું હતું કે એક તો ઓક્સાઇડ બનશે, બીજું ઉપર ઓક્સાઇડ બનશે. એમાં મેં સોડિયમનું એક્ઝામ્પલ આપ્યું હતું. રાઈટ, હવે બીજા એક્ઝામ્પલ્સ આપું, લાઈક લિથિયમનું ઉદાહરણ આપું. નોર્મલી જ્યારે આ તત્વો છે એ જ્યારે આ તત્વો એટલે સમૂહ એકના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે હિંસક પ્રક્રિયા આપે છે. ભાઈ, હિંસક પ્રક્રિયા એટલે શું? હિંસક પ્રક્રિયા આપે છે. હવે હિંસક પ્રક્રિયાનો મતલબ એવો થાય કે એ બહુ વધારે ઉર્જા ઉત્પન્ન કરશે, વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. રેડી, બહુ એનર્જી પ્રોડ્યુસ કરશે. તો એમાં રિએક્શન લિથિયમની બતાવીએ. લિથિયમ ઓક્સિજન સાથે સંયોજાય, બરાબર, ત્યારે બનાવશે Li2O, બરાબર, જે મોનોક્સાઇડ બને છે, લિથિયમ મોનોક્સાઇડ. બરાબર, ચાલો પછી સોડિયમની જો પ્રોસેસ કરાવું, સોડિયમની જો કે મેં કરાવડાવી હતી, તો ઓક્સિજન સાથે સોડિયમ નોર્મલી પેરોક્સાઇડ વધારે બનાવે છે. બરાબર, શું બનાવશે? પેરોક્સાઇડ. બંને વચ્ચે ડિફરન્સ શું છે ને એ હું તમને સમજાવું. પહેલાં સંતુલન કરીએ. ચાલો, સંતુલનમાં લિથિયમ 2 છે, અહીંયા હું 2 કરું. એના કરતાં અહીંયા ઓક્સિજન 2 છે તો હું અહીંયા 2 કરી દઉં, 2 ઓક્સિજન થઈ ગયા. પણ લિથિયમ કેટલા? 4. બરાબર, ઓક્સિજન 2 છે, અહીંયા પણ 2 છે, સોડિયમ કેટલા કરવાના? 2. તો નોર્મલ કન્ડિશનમાં આ પ્રોસેસ પોસિબલ બને છે, બરાબર છે. પણ કહેવાનું એમ છે કે ઘણા તત્વો જે છે આ સમૂહના સુપર ઓક્સાઇડ બનાવે છે. જો એક તો સિમ્પલ મોનોક્સાઇડ, બીજું પેરોક્સાઇડ. હવે સુપર ઓક્સાઇડ કોણ બનાવી શકે? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, જે મોટા કદવાળા છે, બરાબર, મોટા કદવાળા તત્વો ઓક્સિજન સાથે સુપર ઓક્સાઇડ બનાવે છે. શું બનાવશે? સુપર ઓક્સાઇડ બનાવે છે, બરાબર. તો એ સુપર ઓક્સાઇડ બનાવશે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આ સુપર ઓક્સાઇડ છે શું, બરાબર, હમણાં સમજાવું. ચાલો, માનો કે હું લઈ લઉં પોટેશિયમ, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એમાંથી બનાવશે શું? તો બનાવશે KO2. આ જ રીતે રૂબિડિયમ જે છે ઓક્સિજન સાથે બનાવશે RbO2 અને સીઝિયમ છે એ ઓક્સિજન સાથે બનાવશે સીઝિયમO2. રાઈટ, તો મતલબમાં આ ટાઈપનું પોસિબલ છે. હવે આજે બનાવ્યા એ બધા સુપર ઓક્સાઇડ છે. ત્રણેય વચ્ચે ફેર શું છે એ તમને સમજાવું, બરાબર છે. ચાલો, એ ફેર સમજવા માટે આપણને સ્પેસ જોશે અને સ્પેસ માટે હું આને ઇરેઝ કરીશ, બરાબર. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ હું આનું એક્ઝામ્પલ લઉં, જે મોનોક્સાઇડ છે. તો Li2O છે, એમાં લિથિયમનો તો ઓક્સિડેશન આંક 1 જ હોય, બધાનો 1 હોય. પહેલા સમૂહના તત્વોનો ઓક્સિડેશન આંક 1 હોય, બરાબર છે. તો 2 લિથિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે ઉપર કોઈ ચાર્જ નથી. 2 ગુણ્યા +1 પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0.
તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે મોનોક્સાઇડમાં એ શોધવાનું છે. તો ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આવે કેટલા આવે -2. તો સામાન્ય ઓક્સાઇડમાં ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થામાં હોય છે, મતલબ આમાં મોનોક્સાઇડમાં. પેરોક્સાઇડમાં કેટલો હોય ચાલો ગોતીએ. પેરોક્સાઇડમાં ઉદાહરણ લઉં Na2O2, બરાબર. તો 2 સોડિયમ પ્લસ 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આની ઉપર કોઈ ચાર્જ નથી. રેડી. ચાલો હવે જોઈએ કે સોડિયમનો +1, કારણ કે પહેલા સમૂહના બધા તત્વોના +1 હોય. 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ -2 થયા, પણ એક ઓક્સિજનનો કેટલો તો -2/2 એટલે કેટલો આવ્યો -1. તો તમે જુઓ સામાન્ય ઓક્સાઇડમાં -2, ઓલા પેરોક્સાઇડમાં -1. હવે સુપર ઓક્સાઇડમાં જોઈએ, બરાબર. સુપર ઓક્સાઇડમાં KO2 લઈએ. તો સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? રેડી. ચાલો તો સુપર ઓક્સાઇડમાં લઈશ KO2. રેડી. તો પોટેશિયમ +2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. પોટેશિયમનો +1 પ્લસ 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ -1 થાય ને, પણ એક ઓક્સિજનનો કેટલો -1/2. તો તમે જોઈ શકો કે સુપર ઓક્સાઇડમાં ઓક્સિજન -1/2 છે, પેરોક્સાઇડમાં -1 છે અને સામાન્ય ઓક્સિજનમાં -2 છે. તો બસ આ ઓક્સિડેશન અવસ્થાનો જે ડિફરન્સ છે એના બેઝ ઉપર તમે આ જે ઓક્સાઇડ છે એને અલગ અલગ કન્સિડર કરી શકો. રેડી. ચાલો આગળ વધીએ, ફટાફટ આગળ જોઈએ. નાવ હવે આપણે શું જોવાનું છે તો કયા તત્વો કયા ટાઈપના ઓક્સાઇડ વધારે બનાવે છે, કેવો કલર હોઈ શકે એન્ડ ઓલ. ઓકે ચાલો જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ લિથિયમ, દેન સોડિયમ, પછી પોટેશિયમ, પછી આવશે રૂબિડિયમ એન્ડ લાસ્ટમાં સીઝિયમ. ઓકે નાવ લિથિયમ જે છે એ નોર્મલી Li2O વધારે બનાવે છે, બરાબર, ઓક્સાઇડ. બીજા નંબરનું કે એ પેરોક્સાઇડ પણ બનાવી શકે, પણ વધારે સ્થાયી આ હોય છે. ઓકે આ ઓછો સ્થાયી હોય છે, એ તમને કહી દઉં. ચાલો પછી બોક્સમાં જે કરું છું ને એ ઓછું સ્થાયી છે, બરાબર છે, અને બોક્સની બહારવાળું વધારે સ્થાયી છે. ચાલો Na2O આ બોક્સમાં બિકોઝ આ ઓછું સ્થાયી છે અને એનું Na2O2 વધારે સ્થાયી છે. સુપર ઓક્સાઇડ બેમાંથી એકેય બનાવતા નથી. આ પેરોક્સાઇડ છે, આ સામાન્ય ઓક્સાઇડ. હવે આ બે વસ્તુ આ નહીં બનાવે. આ શું બનાવશે? KO2 સુપર ઓક્સાઇડ બનાવે. અને KO2 જે છે એનો કલર હોય છે ઓરેન્જ ઓર યલો સ્ફટિક, એટલે કે નારંગી પીળા, નારંગી અથવા પીળા સ્ફટિક હોય છે. રેડી. એ જ રીતે આ રૂબિડિયમ જે છે RbO2 બનાવે, બરાબર. એનો કલર કેવો હોય તો એનો પણ સેમ કલર આવશે, બરાબર, નારંગી પીળા સ્ફટિક. ચાલો પછી સીઝિયમ સુપર ઓક્સાઇડ, તો એનો કલર પણ સેમ આવશે. રેડી. ઓક્સાઇડ્સ એન્ડ પેરોક્સાઇડ્સ આર કલરલેસ, બરાબર, જ્યારે પ્યોર મતલબમાં આની વાત છે. ચાલો કહી દઉં કે આ જે છે ને નોર્મલ, તો એનો કોઈ રંગ હોતો નથી. શુદ્ધ અવસ્થામાં તેનો કોઈ કલર હોતો નથી, તેનો રંગ નથી હોતો. ઓકે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જે પણ એક્સપ્લેન કર્યું છે બુકમાં લખવી, અવારનવાર જોવી, બિકોઝ આ સમજવાનું નથી, આ યાદ રાખવાનું છે. ઓકે સમજવાનું તો હમણાં ઓક્સિડેશન અવસ્થા તમને સમજાવી દીધી. હવે તમારે યાદ રાખવાનું કે ભાઈ લિથિયમ આ વધારે બનાવે, સોડિયમ પેરોક્સાઇડ વધારે બનાવે, આ 3 સુપર ઓક્સાઇડ વધારે બનાવે. બરાબર થઈ ગયું. આગળ જોઈએ. ચાલો હવે જોશું કે બધા જ સુપર ઓક્સાઇડ જે છે, બરાબર છે, એ પરોક્સાઇડ આર ડાયમેગ્નેટિક. ઓકે સાંભળજો. સુપર ઓક્સાઇડ જે હોય ને, બરાબર, એ સુપર ઓક્સાઇડ અનુચુંબકીય હોય છે. કેવા હોય છે? અનુચુંબકીય. અને બીજા નંબરનું કે જે પણ પેરોક્સાઇડ છે ને, પેરોક્સાઇડ, બરાબર, એ પેરોક્સાઇડ છે પ્રતિચુંબકીય હોય છે. પ્રતિચુંબકીય હોય છે.
હવે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય કદાચ સરે તમને સમજાયું હોય તો મને તો ખ્યાલ નથી, પણ અનુચુંબકીયનો મતલબ થાય ઓછામાં ઓછું એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવું જોઈએ એની પાસે, ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. રેડી? જોઈએ હમણાં આપણે. ચાલો, પ્રતિચુંબકીયનો મતલબ થાય કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ, રેડી? આવો એનો મતલબ છે નોર્મલી. હવે બતાવું તમને. ચાલો, સુપર ઓક્સાઇડમાં હું લખું છું KO2. તો પોટેશિયમ પાસે ટોટલ કેટલા? 19 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન પાસે 8, 8 દુ 16 ઇલેક્ટ્રોન છે. ટોટલ કેટલા થાય? 9 ને 6 કેટલા થાય? 7 વધી 1 એટલે 37. એકી સંખ્યા થઈ એટલે એક એકલો રહી જશે. બેની પેર બનાવો તો એક એકલો રહેશે ને, એટલે એક સિંગલ ઇલેક્ટ્રોન. રેડી? ચાલો, પછી હું પેરોક્સાઇડ લઉં. પેરોક્સાઇડ કોનો વધારે સ્ટેબલ છે? સોડિયમનો. ચાલો, 2 સોડિયમ પ્લસ 2 ઓક્સિજન. રેડી? 2 ગુણ્યા 11 ઇલેક્ટ્રોન, 2 ગુણ્યા 8 ઇલેક્ટ્રોન. ચાલો, 11 દુ 22, 8 દુ 16 કેટલા થાય? 6 ને 2 8, 38. તો બધા યુગ્મિત થઈ જશે, બેની પેર બનશે. બરાબર? બધા યુગ્મિત ઇલેક્ટ્રોન. અત્યારે સંયોજન હોય તો તમારે આ રીતે જોવું પડશે, પણ જો કોઈ એલિમેન્ટ છે અને એની તમે વાત કરો છો ડાયામેગ્નેટિક છે ઓર પેરામેગ્નેટિક, તો એના માટે તો તમારે થોડીક રાહ જોવી પડશે. બરાબર છે? કારણ કે એ આપણને ચિતાર ઉપરથી વધારે ખબર પડશે, અને એ ચિતાર તો વાર છે, બીજા લેશનમાં આવશે. ઓકે, ચાલો. તો આ એક સમજાવવાનું હતું જે આપણે જોઈ લીધું. આગળ વધીએ. બીજું આવશે કે સ્ટેબિલિટીની વાત કરીએ પેરોક્સાઇડ ઓર સુપર ઓક્સાઇડ. બરાબર છે? તો નોર્મલી મેટલની સાઇઝ જેમ જેમ વધે ને, બરાબર, એમ એની સ્થાયીતા શું થતી જાય? વધતી જાય. રેડી? તો બસ એ નોર્મલી કહી દઉં છું કે સમૂહમાં નીચે જતા સુપર ઓક્સાઇડની સ્થાયીતા વધે છે. સુપર ઓક્સાઇડની સ્થાયીતા વધે છે. બરાબર? તો સમૂહમાં નીચે જાઓ એમ જેમ જેમ ધોનાયન છે એની સાઇઝ વધતી જશે, એમ જે પણ એ સુપર ઓક્સાઇડ બનાવે છે ને એ સુપર ઓક્સાઇડની સ્ટેબિલિટી પણ વધતી જશે. બરાબર છે? ચાલો, બીજું કે બધી જ આલ્કલી મેટલ છે હાઈલી રિએક્ટિવ છે એર પ્રત્યે. બરાબર છે? આથી એને કેરોસીનમાં રાખવામાં આવે છે. બધી જ આલ્કલી ધાતુઓ હવા પ્રત્યે સક્રિય હોવાથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. બરાબર? કેરોસીનની અંદર એને નોર્મલી રાખવામાં આવે છે. ઓકે, ઇન્ક્રીઝ ફ્રોમ લિથિયમ. ઓકે, અને સક્રિયતા જે છે, હવા પ્રત્યેની સક્રિયતા એ લિથિયમથી સિઝિયમ તરફ જતા વધે છે. મતલબ સૌથી ઝડપથી હવા સાથે પ્રોસેસ કોણ કરે? સિઝિયમ. સૌથી ઓછી રિએક્શન કોણ આપે હવા સાથે? લિથિયમ. બરાબર છે? ચાલો, બીજી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે ખાલી લિથિયમ એક એવું છે, સાંભળજો, લિથિયમ એક જ ઓરડાના તાપમાને, મતલબ સામાન્ય કન્ડિશનમાં, બરાબર, ઓરડાના તાપમાને હવામાંના N2 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? નાઇટ્રાઇડ બનાવે છે. લિથિયમ નાઇટ્રાઇડ, Li3N. આને લિથિયમ નાઇટ્રાઇડ કહેવાય. શું કહેવાય? લિથિયમ નાઇટ્રાઇડ. બરાબર? યાદ રાખવું, બનાવે છે. હવે લિથિયમ નાઇટ્રાઇડ છે, એમાં શું હોય? તો Li3N છે કે નહીં, એમાં 2 આયન હોય. Li તો હંમેશા +1 જ હોય, પણ આ તગડો હોય ને પાછળવાળાનો માઇનસ હોય, તો N3-. આને નાઇટ્રાઇડ આયન કહેવાય. શું કહેવાય? નાઇટ્રાઇડ આયન કહેવાય.
આવું એક બીજું આયન આવે છે જે N3-1 લખાય, જેને એઝાઇડ આયન કહેવાય, એઝાઇડ આયન. રેડી? તો મતલબમાં લિથિયમ એક જ એવું છે કે જે હવા સાથે ડાયરેક્ટલી પ્રોસેસ કરી અને લિથિયમ નાઇટ્રાઇડ બનાવી શકે, જ્યારે આ જ સમૂહના સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ હવામાંના નાઇટ્રોજન સાથે નોર્મલ કન્ડિશનમાં હાયર ટેમ્પરેચરે પ્રોસેસ આપી શકે, પણ નોર્મલ કન્ડિશનમાં પ્રોસેસ નથી આપતા, લિથિયમ આપશે. લિથિયમ પ્લસ તમે લખી શકો N2 ગેસ, એમાંથી બની જશે Li3N. રેડી? હવે નાઇટ્રોજન, અહીંયા માનો કે હું 2 કરું, સાંભળજો, તો ત્યાં 2 કરીશ તો લિથિયમ 2 કરવા જોશે અને નાઇટ્રોજન 2, તો એ તો છે જ, બરાબર? તો આ રીતે થઈ શકે, આ એની પ્રોસેસ છે. રેડી? તો ઓક્સાઇડની અંદર આટલી વસ્તુ જોવાની હતી. હા, બીજું એક ઓક્સાઇડની પ્રકૃતિ. તો ઓક્સાઇડ જે છે એની પ્રકૃતિ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, તો એ કંઈ જોવાની જરૂર નથી. આલ્કલી ધાતુ જેટલી પણ છે એના જેટલા પણ ઓક્સાઇડ બને છે ને બધા બેઝિક હોય છે, કારણ કે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય, કોમન વસ્તુ, બરાબર? તો એ કંઈ અલગથી કહેવાની કોઈ જરૂર નથી, બરાબર? તેમ છતાંય તમારે નોટ કરવું હોય તો તમે કરી શકો. આલ્કલી ધાતુના ઓક્સાઇડ, આલ્કલી ધાતુઓના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. રેડી? બિકોઝ આલ્કલી ધાતુઓ છે અને ધાતુઓના ઓક્સાઇડ નોર્મલી બેઝિક હોય અથવા ઉભયગુણી, પણ આલ્કલી મેટલ્સ બધીના બેઝિક હોય છે, આમાં કોઈ ઉભયગુણી છે નહીં, બરાબર છે? તો નથિંગ સ્પેશિયલ, એટલે ઇઝીલી યાદ રહી જશે. ચાલો આગળ વધીએ. હવે પછી આપણે રિએક્શન જોવાની છે કોની સાથે? તો હેલોજન સાથે. સેકન્ડ રિએક્શન આપણે જોશું હેલોજન સાથે પ્રક્રિયા. હેલોજન ખબર છે ને, સમૂહ નંબર 17ના તત્વો. હેલોજન સાથે સમૂહ નંબર 1ના તત્વો છે એની પ્રક્રિયા સાથે સમૂહ 1ના તત્વોની પ્રક્રિયા. રેડી? તો સમૂહ નંબર 1ના જે તત્વો છે એની હેલોજન તત્વો સાથે પ્રક્રિયા. હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. રેડી? એની સાથે કઈ રીતે પ્રોસેસ કરીને કેવા કમ્પાઉન્ડ બનાવી શકે એમ, બરાબર? તો એટલું યાદ રાખજો કે હેલોજન તત્વો એટલે કે મેટલ, બરાબર છે, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે આ હેલોજન તત્વો છે ને એને એક્સથી બતાવાય. એક્સ સોલિડ, ગેસ ઓર લિક્વિડ હોઈ શકે. એની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું હોય છે? વધારે હોય છે. તો આ જે બંને વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત છે એ ઊંચો આવે છે, અને એટલા માટે આ જ્યારે આલ્કલી ધાતુઓ છે એ હેલોજન સાથે સંયોજાશે ત્યારે આયનીય સંયોજન બનવાની વૃત્તિ વધશે, બરાબર? ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં થાય, આયનીય સંયોજન બનવાની શક્યતા વધે છે, બનાવે છે, એમ જ કહી દો. રેડી? આ લિથિયમ જે છે એ લિથિયમમાં જોવું પડે કે કયા ટાઈપનું બનાવશે, બાકીના બધામાં ચાલશે. ચાલો, તો પ્રોસેસ જોઈએ. રેડી? કઈ રીતે થશે? તો મેટલ છે, હમણાં જે કીધું એ X2 સાથે પ્રક્રિયા કરશે. મેટલ સોલિડ છે, X2 તો ગેસ, લિક્વિડ, સોલિડ કંઈ પણ હોઈ શકે, અને એમાંથી બનશે M+X- આયનીય સંયોજન. મોટાભાગે સોલિડ હશે, બરાબર? સોલિડ જ હશે. 2 મોલ આવશે, કારણ કે અહીંયા 2 મોલ કરી દો, તો આવું બનશે. આનું એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો, એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ. માનો કે હું સોડિયમ લઉં, બરાબર? સોડિયમ સોલિડ, એની પ્રોસેસ હું Cl2 ગેસ સાથે કરાવું. રેડી? તો બની જશે 2NaCl. રેડી? સોલિડ જ બને, ક્રિસ્ટલાઇન હોય છે. અહીંયા બી આવશે. તો તમે જોઈ શકો, આ સોડિયમ છે એની વિદ્યુત ઋણતા 0.9 છે, ક્લોરિન છે એની વિદ્યુત ઋણતા છે 3.0, બરાબર? બંને વચ્ચે હું ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કાઢું. ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ 3.0.9, તો ડિફરન્સ આવશે 2.1, જે ગ્રેટર ધેન કેટલો છે? 1.7. એટલે સંયોજન કેવું છે? આયનીય સંયોજન છે. એ તો હમણાં તમને સમજાવ્યું હતું આગળના લેશનમાં. રેડી? બરાબર છે? ઓકે, ચાલો જોઈએ હવે કે બીજા જે પણ છે. ફ્લોરિન સાથેની પ્રોસેસ આપણે નહીં બતાવી શકીએ, કારણ કે ફ્લોરિન આ રીતે પ્રોસેસ નહીં આપે. ઓકે, ચાલો.
નોર્મલી આલ્કલી ધાતુઓ જે છે Cl2Br2I2 જે છે બરાબર છે, ફોર્મેશન ઇઝ ઇન્ક્રીઝ લિથિયમથી સિઝિયમ તરફ જઈએ ને, લિથિયમથી સિઝિયમ તરફ જતા મતલબ સમૂહમાં નીચે જતા ઇલેક્ટ્રો પોઝિટિવ કેરેક્ટર. આપણને ખબર છે કે વિદ્યુત ઋણતા શું થાય, ઘટે છે, અને વિદ્યુત ધનમયતા વધે છે, ધાત્વીય ગુણ વધે છે. વિદ્યુત ધનમયતા એટલે ધાત્વીય ગુણ, તો વિદ્યુત ધનમયતા શું થાય, વધે છે. બરાબર, આવી કન્ડિશન હોય છે. ઓકે, હવે સાંભળજો, F2 સાથે પ્રક્રિયાનો ક્રમ, F2 સાથે સક્રિયતાનો ક્રમ, કે F2 સાથે સૌથી ઝડપથી પ્રોસેસ કોણ આપી શકે એનો ક્રમ. તો એમાં તમારે અપવાદ છે યાદ રાખવાનું છે, IMP. બરાબર, તો F2 સાથે સક્રિયતાના ક્રમમાં સૌથી પહેલાં લિથિયમ, ધેન સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સિઝિયમ. ઓકે, આ ક્રમમાં પ્રોસેસ થશે. બરાબર છે, તો F2 સાથે આ ક્રમ આવશે, અને બાકીના જેટલા પણ છે રેડી, એની સાથે આનાથી ઊંધો ક્રમ આવશે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર છે, ચાલો તો આગળ જોઈએ કે લિથિયમ હેલાઇડ છે એ વધારે સહસંયોજક હોય છે. તો ખબર જ છે કે LiX બરાબર છે, પછી NaX, પછી KX, RbX અને સિઝિયમ X. તો સમૂહમાં નીચે જાઓ એમ આયનીય લક્ષણ ઘટે, આયનીય લક્ષણ વધે, અને સહસંયોજક લક્ષણ ઘટે. સહસંયોજક લક્ષણ શું થાય, ઘટે. રેડી, આયનીય લક્ષણ વધશે અને સહસંયોજક કેરેક્ટર શું થશે, ઘટશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો, ઇટ ઇઝ બિકોઝ ઓફ હાઈ પોલરાઇઝેશન. ઓકે, એ મેં તમને યાદ હોય તો ધ્રુવીભવન સમજાવ્યું હતું ને, કે Li પ્લસ જે છે એ વધારે ધ્રુવીભવન કરે છે, ધ્રુવીભવન એટલે ખબર ને, સામેવાળો જે ઋણ આયન હોય એના વિદ્યુત વાદળને ખેંચીને વધારે વિકૃત બનાવે, એટલે જાણે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય, બરાબર છે, એવું લાગે, અને એના કારણે સહસંયોજક લક્ષણ વધારે આવે. તો Li પ્લસ વધારે ધ્રુવીભવન ક્ષમતા ધરાવે છે. રેડી, અને એટલા માટે એ થોડુંક વધારે સહસંયોજક છે. બરાબર છે, ઓકે. અને ફઝાનનો નિયમ કહેવાય, આ જે ધ્રુવીભવન શીખવાડ્યું ને, બરાબર છે, અને કોનો નિયમ કહેવાય, ફઝાનનો નિયમ કહેવાય. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણે એવું કહી શકીએ કે હેલાઇડ જે છે આયનિક નેચર છે, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ ગુડ કંડક્ટર ઓફ કરંટ ઇન ફ્યુઝ સ્ટેટ. ઓકે, આપણને ખબર છે કે આ જે હેલાઇડ છે ને MX, બરાબર છે, MXના મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા હોય છે, બિકોઝ એ કેવા સંયોજનો છે, આયનીય સંયોજનો છે, એના મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા હોય છે. લાઈક મીઠું હોય, મીઠાને વાટકામાં લઈને ગરમ કરજો, એ પીગળશે નહીં, કારણ કે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે ને એ બહુ હાઈ લેવલનું છે. બરાબર, એટલે એના પીગળવાના ચાન્સીસ છે એ બહુ ઓછા બને છે. ઓકે, ચાલો, તો આ જે આલ્કલી ધાતુઓ છે એના હેલાઇડના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ લેવલના હોય છે. બરાબર છે, અને વિદ્યુતના સારા વાહક છે, પણ કઈ કન્ડિશનમાં, પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક છે, વિદ્યુતના સુવાહક છે હેલાઇડ સંયોજનો. ઓકે, these are readily soluble in water. પાણીમાં દ્રાવ્ય થાય, મીઠાને પાણીમાં નાખજો, પાણીમાં દ્રાવ્ય થાય છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક છે ને, ભૂલવી નહીં, કારણ કે જો તમે એને ભૂલી જશો તો તમે પોતે ભૂલાઈ જશો. બરાબર છે, એટલે જે પણ કેરેક્ટરિસ્ટિક સમજાવું છું એ બધી તમારે સમજીને યાદ રાખવી પડશે. બરાબર, આ ગુજરાત બોર્ડ નથી કે આમાં બધું ઇઝી આવે. ઓકે, ચાલો. એમ પણ આઈ થિંક એસ વિભાગ હજી હમણાં તમારે પૂરો થયો છે, એટલે તમને ફટાફટ સમજાઈ જશે. રેડી, ઓકે, ચાલો. ઓકે, આમાં હજી પણ છે જે આપણે જોઈએ. લાઈક હેલાઇડ ઓફ પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ હેવ પ્રોપર્ટી ઓફ કમ્બાઇનિંગ વિથ એક્સ્ટ્રા હેલોજન એટમ્સ ફોર્મિંગ પોલીહેલાઇડ. ઓકે, 3 તત્વો છે, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સિઝિયમ. આ 3ની વૃત્તિ કંઈક અલગ છે. એના હેલાઇડ, જે હેલાઇડ બને ને, એના હેલાઇડમાં કયા આવે, માનો કે KX, પછી RbX અને સિઝિયમ X. આ બન્યા પછી તે વધારે હેલોજન સાથે પોલીહેલાઇડ બનાવે છે.
પોલીહેલાઇડ બનાવે છે. ઓકે, આપણે જોઈએ કઈ રીતે. તો પોટેશિયમ આયોડાઇડ છે એ હજી પણ I2 સાથે પ્રોસેસ કરીને બનાવશે KI3. પણ આજે છે JEE વાળાને ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો કે KI3 છે એમાં આયનો કયા હોય, તો આપણને તો ખ્યાલ જ છે ને ભાઈ કે K પ્લસ હોય પણ I3-1 હોય. રેડી? અને આના બેઝ ઉપર JEE-માં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે I3-1 જે છે એમાં અયુગ્મિત લોન પેરની સંખ્યા જણાવો. આવો ક્વેશ્ચન પૂછાણો હતો, બરાબર છે. ઓર આઈ થિંક એવું પૂછાણું હતું કે ટોટલ યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા કેટલી હોય છે, આ ટાઈપનું પૂછાઈ ગયું છે. રેડી? તો એ તો તમારે ક્યાં આવશે, બરાબર. અત્યારે હું કહીશ તો એ તમને ખ્યાલ નહીં આવે, પણ આઈ થિંક કહી દઉં કે આયોડીન જે છે, બરાબર છે, એની સાથે એક આયોડીન અહીંયા જોડાશે, એક અહીંયા જોડાશે. આ વચ્ચેવાળા આયોડીન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય, બરાબર છે. 7માંથી એક અહીંયા આપશે, એક અહીંયા આપશે. એન ભાઈ કેટલા વધ્યા? તો 7માંથી 2 ગયા, 5 વધ્યા. પણ -1 છે ને ઉપર, એટલે 12થી એક આવ્યો હશે, તો એક લોન પેર અહીંયા હશે, એક લોન પેર અહીંયા હશે, એક લોન પેર અહીંયા હોય. આ જે છે એની પોતાના 6 તો પડેલા જ હોય, કારણ કે એણે એક અહીંયા વાપરા હોય. તો આખું એનું સ્ટ્રક્ચર બની ગયું, બરાબર છે. I3-1 જે છે એનું સ્ટ્રક્ચર છે, ને પછી આ રીતે ઉપર -1 ચાર્જ આવે. ઓકે, આમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોનના યુગ્મ મેં બતાવ્યો તો 1 2 3 4 5 6 7 8 9 9 આન્સર આવતો હતો. તો JEE-ની અંદર આ સવાલ જે છે આઈ થિંક 2019માં પૂછાયેલો છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. એક નવી પ્રોપર્ટી ફટાફટ આપણે જોઈ લઈએ, બરાબર છે. 3rd નંબરની. 3જા નંબરની પ્રોસેસ મીન્સ કે કોની આને એ પ્રોસેસ કરશે તો હાઇડ્રાઇડ સંયોજનો, બરાબર છે. હાઇડ્રાઇડ સંયોજનો. રેડી? તો હાઇડ્રાઇડ સંયોજનોમાં કઈ રીતે અને કેવા બનશે, મતલબમાં આલ્કલી મેટલ્સ છે એ પાણી સાથે પ્રોસેસ કરીને જે હાઇડ્રાઇડ બનાવે છે, બરાબર છે. ઓર હાઇડ્રોજન સાથે પ્રોસેસ કરીને જે પણ હાઇડ્રાઇડ બનાવે છે એ આપણે જોવાના છે. ઓકે, ચાલો. હાઇડ્રાઇડ સંયોજનો મીન્સ કે આમ લખાય MH, મહારાષ્ટ્ર નહીં. ઓકે, કારણ કે મહારાષ્ટ્રની ગાડીમાં પાછળ MH લખેલું હોય. ચાલો, MH બનાવે છે. M એટલે આલ્કલી ધાતુ અને H એટલે હાઇડ્રોજન. ઓકે, તો નોર્મલી કન્ડિશન શું છે સાંભળજો, કે આલ્કલી ધાતુઓ છે H2 સાથે મેટલ હાઇડ્રાઇડ બનાવે છે, MH, બરાબર છે. આયનિક કમ્પાઉન્ડ છે. સ્ટેબિલિટી હાઇડ્રાઇડ છે એની ડાઉન ધ સમૂહમાં નીચે જતા ઘટે છે, બરાબર. ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર ડિક્રીઝિસ ફ્રોમ સીઝિયમ ટુ લિથિયમ. ઓકે, they react with H2 forming metal hydride, મતલબ આપણી મેટલ H2 ગેસ સાથે પ્રોસેસ કરશે અને બનાવશે MH. ઓકે, ચાલો. એની સ્ટેબિલિટી ઓફ હાઇડ્રાઇડ ડિક્રીઝિસ ડાઉન ધ ગ્રુપ સિન્સ the electropositive character decreases from cesium to lithium. Okay. મેટલ હાઇડ્રાઇડ MH બનાવે છે, આયનિક નેચર છે, આર ઓફ આયનિક નેચર. સ્ટેબિલિટી છે સમૂહમાં નીચે જતા વધે, બરાબર, ઘટે નહીં. સિન્સ ધ ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર ડિક્રીઝિસ ફ્રોમ સીઝિયમ ટુ લિથિયમ. કેવા છે યાર. ચાલો, આ જે છે કેવું બનશે? આયનીય બનશે. ઓકે, આયનીય બને છે. પછી સમૂહમાં નીચે જાઓ એટલે શું હોય? LiH, પછી LiH, then NH, KH, RBH and CCMH. ઓકે, સમૂહમાં નીચે જતા આયનીય લક્ષણ અને સ્થાયીતા વધે. સિમ્પલ, બરાબર છે. ચાલો, તો એક આ વસ્તુ યાદ રાખવાની છે હાઇડ્રાઇડ સંયોજન માટે. નાઓ બીજા નંબરનું, કે આ જે મેટલ હાઇડ્રાઇડ છે ને MH, બરાબર, એ વોટર સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે અને MOH બનાવે છે, મતલબ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો MH વત્તા શું આવશે? વોટર. પ્રક્રિયાથી શું બની જાય? MOH વત્તા કયો વાયુ ઉત્પન્ન થાય? H2, બરાબર. સંતુલન કરાવીએ. ચાલો, તો MH ઓલરેડી છે જ, M એક છે, ઓક્સિજન એક છે, હાઇડ્રોજન છે 2 ને 1, તો
થઈ ગયું, બરાબર. કંઈ સંતુલનની જરૂર નથી. લાઈક એક એક્ઝામ્પલ આપું, માનો કે NaH છે, એની હું વોટર સાથે પ્રોસેસ કરું તો NaOH બને, જે બેઝ છે. શું છે? બેઝ છે. પ્લસ શું ઉત્પન્ન થાય? H2 ગેસ. ઓકે, તો આને હાઇડ્રોક્સાઇડ કહેવાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રબળ બેઝ છે. કેવું બેઝ છે? પ્રબળ. લેબની અંદર જાશો ને તો NaOH જોવા મળશે, માંગવાનું, બરાબર છે. તો જવાબ આપશે કયો વાયુ ઉત્પન્ન થાય એ ખાસ યાદ રાખવું, એક્ઝામમાં પૂછાઈ શકે. રેડી? તો લેક્ટેસ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, ચાલો. તો આ વસ્તુ યાદ રાખજો. આ હાઇડ્રાઇડ સંયોજનો હતા. બસ તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ કેરેક્ટરિસ્ટિક જોઈશું. ઓકે, ચાલો.